અમદાવાદમાં કલગી 4 રસ્તા પાસેથી લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કલગી 4 રસ્તા ખાતે લૂંટ થઈ હતી। આ લૂંટને મામલે સમાચાર સામે આવ્યા છે। તો આંગણિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ કરાઈ હતી। કલગી 4 રસ્તા પાસે લૂંટની ઘટના બની હતી। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે। તો સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી 2 આરોપીને દાણી લીમડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે। આંગણિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ હતી। બંને આરોપી હાલ દાણી લીમડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે। તો 1 મહિનાથી પેઢીના કર્મચારીઓને રેકી કરતા હતા। જે વિગતો સામે આવી રહી છે, 36 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। 1 મહિનાથી આ પેઢીના કર્મચારીઓની રેકી કરતા હતા। 2 આરોપીઓને દાણી લીમડા ખાતેથી ઝડપી પાડ્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં આંગણિયા પેઢીના કર્મચારી સાથે થયેલ લૂંટ મામલે 2 આરોપીની ધરપકડ કરાઈ છે। શું કહેશો? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે થોડા દિવસ અગાઉ જે કલગી 4 રસ્તા એલિસ બ્રિજ પાસે જે લૂંટનો બનાવ બન્યો હતો, જે લૂંટારુઓ છે તે લૂંટારુઓ દ્વારા જે આંગણિયા પેઢીનો કર્મચારી છે તેની ઉપર જે મરચું નાખવામાં આવ્યું હતું। ત્યારબાદ લૂંટ છે તે લૂંટ ચલાવવામાં આવી હતી। સમગ્ર મામલે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ છે તે ધરપકડ કરી લીધી। સાથે જ 34 લાખનો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। એટલે કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 2 આરોપીઓ છે તે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। સાથે જ જે 2 આરોપીઓ છે તેમાંથી એક આરોપી છે તે અગાઉ પણ જે 28 લાખ રૂપિયાના લૂંટના ગુનામાં સામેલ હોવાની જે વાત છે તે વાત સામે આવી છે। એટલે કહી શકાય કે જે હાલમાં તો જે લૂંટના આરોપીઓ છે તે લૂંટના આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। સાથે જ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધારે કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો છેલ્લા 1 મહિનાથી પેઢીના કર્મચારીઓની આરોપીઓ રેકી કરતા હતા। 36 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે।